જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। તાજિયાની ઊંચાઈ 9 ફૂટ રાખવાના જાહેરનામામાં છૂટછાટ આપો। કલેક્ટર કચેરીએ ઉમટ્યા આગેવાનો। મોહરમ પર્વ આડે ગણતરીના દિવસો બાકી, ત્યારે નિયમોમાં બાંધછોડ કરવા ધોરાજી મુસ્લિમ સમાજનું આવેદનપત્ર। મુસ્લિમ સમાજના નૂતન વર્ષ અને પવિત્ર મોહરમ તહેવારનો પ્રારંભ આગામી તારીખ 17 બુધવારથી થવા જઈ રહ્યો છે। આ પર્વ નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા તાજિયાની ઊંચાઈ વધુમાં વધુ 9 ફૂટ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। આ નિયમમાં યોગ્ય છૂટછાટ આપવાની માંગ સાથે આજે ધોરાજી મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। આગેવાનોએ અધિક કલેક્ટર બારોટને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી। 8 મહિના પહેલા જ તાજિયાનું નિર્માણ થઈ ચૂક્યું છે। આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વિવિધ ઇમામખાનાઓમાં અત્યંત કલાત્મક તાજિયાઓનું નિર્માણ તહેવારના 8 મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવતું હોય છે। મોહરમ માટે હવે માત્ર 1-2 દિવસ જ બાકી રહ્યા છે અને મોટાભાગના તાજિયા તૈયાર થઈ ચૂક્યા છે। આવી સ્થિતિમાં અચાનક 9 ફૂટની મર્યાદાનો નિયમ લાગુ કરવાથી મુશ્કેલી ઊભી થઈ છે, જેથી આ નિયમમાં તત્કાલ બાંધછોડ કરવી જરૂરી છે। જૂની પરંપરા મુજબ રૂટ અને સમય ફાળવવા માંગ। ધોરાજી અને સમગ્ર જિલ્લામાં મોહરમ પર્વ પરંપરાગત અને શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે। આ પર્વ દરમિયાન સબીલ, ન્યાઝ અને જુલુસના આયોજનો થતા હોય છે। વર્તમાન જાહેરનામાના કડક નિયમોના કારણે ધાર્મિક પરંપરા જાળવવામાં મુશ્કેલી પડે તેમ હોવાથી તંત્ર દ્વારા સમય અને રૂટમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। કમિટીએ ભારપૂર્વક જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે જૂની પરંપરા મુજબ જ રૂટ અને સમય ફાળવવામાં આવે। રજૂઆતમાં જોડાયેલા અગ્રણીઓ આવેદનપત્ર આપવામાં ધોરાજી તાજિયા કમિટીના પ્રમુખ બશીર મિયા, બાપુ રુસ્તમવાળા, ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી, ભાજપ અગ્રણી સલીમભાઈ શેખ, ધોરાજી નગરપાલિકાના સદસ્ય સાબિરભાઈ ખાટકી, જાવેદ મિયા બાપુ, રિયાઝ બાબુ, આલુ બાપુવાળા, મકસૂદભાઈ, વસીમ બાપુ સૈયદ, અમીન બાપુ સૈયદ, ખાલિદ બાપુ ત્રોફાવાળા, તોફિકભાઈ વાયરમેન અને નામદભાઈ ઘાચી સહિતના અનેક આગેવાનો જોડાયા હતા। ફિરોજ જુણેજા, ધોરાજી।